નમસ્તે મિત્રો આજે કોર્સ 5A સામાજિક વિજ્ઞાન પદ્ધતિશાસ્ત્રની અંદર આજે આપણે પ્રકરણ 2 એકમ 2 સામાજિક વિજ્ઞાનની અગત્યની સંકલ્પનાઓ એના વિશે ચર્ચા કરીશું. મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે પ્રકરણ 1ના બધા જ મુદ્દાઓની ચર્ચા કરી ચૂક્યા છે. એ બધા જ મુદ્દાઓ ધ્યાનથી સમજવા અને સાથે સાથે તમારે એ એકમને વાંચવાનો પણ છે. પરીક્ષા નજીક આવી રહી છે, એમાંથી 1 માર્ક્સના પ્રશ્નો પણ ઘણા બધા પૂછાય છે, એટલે ખૂબ જ ધ્યાનથી વાંચવાનું પણ છે. અને જે તમને વિડીયો દ્વારા સમજૂતી આપી છે એ સમજૂતીને પણ ખૂબ જ ધ્યાનથી સમજવાની છે. તો મિત્રો, આજે આપણે એકમ 2 સામાજિક વિજ્ઞાનની અગત્યની સંકલ્પનાઓ એના વિશે ચર્ચા કરીએ. સામાજિક વિજ્ઞાન એ સમાજના વિવિધ પાસાઓનો અભ્યાસ કરાવતું વિજ્ઞાન છે. સામાજિક વિજ્ઞાન એ સમાજના વિવિધ પાસાઓનો મિત્રો અહીંયા ભાષાઓ લખાયેલું છે, પરંતુ એ શું છે? પાસાઓનો અભ્યાસ કરાવતું વિજ્ઞાન છે. તે વિદ્યાર્થીઓની બૌદ્ધિક સ્થિતિજોને વિસ્તારે છે. આ સામાજિક વિજ્ઞાન એ જીવનમાં આચરવાનું વિજ્ઞાન છે. કેવું છે? સામાજિક વિજ્ઞાન એ જીવનમાં આચરવાનું વિજ્ઞાન છે અને પ્રત્યેક નાગરિકના જીવન વ્યવહારને તે આજીવન રીતે સ્પર્શે છે. પ્રત્યેક નાગરિકના જીવન વ્યવહારને તે આજીવન રીતે સ્પર્શે છે. સામાજિક વિજ્ઞાન વિષય દ્વારા વિદ્યાર્થી રાષ્ટ્રના નિર્માણમાં વ્યક્તિગત સુખ, સ્વાર્થ અને બલિદાન આપનાર મહાન પાત્રો વિશે પણ જાણકારી મેળવે છે. બરાબર? આ સામાજિક વિજ્ઞાનના વિષય દ્વારા વિદ્યાર્થીને શાની માહિતી જાણકારી મળે? તો કે વ્યક્તિગત રાષ્ટ્રના નિર્માણમાં વ્યક્તિગત સુખ, સ્વાર્થ અને બલિદાન આપનારા મહાન પાત્રો વિશે એ જાણકારી મેળવે છે. આપણા રાષ્ટ્રની સંવૈધાનિક વ્યવસ્થાને પણ સમજે છે. નાગરિક તરીકેની વિકાસ યાત્રાનો પાયો સંગીન બને તે રીતે જીવનશૈલી વિકસાવે. ભૌગોલિક સીમાઓ સાથે જોડાયેલા પ્રદેશોના લોકજીવન અને તેમની જીવનશૈલી પર પ્રભાવ પાડતા નૈસર્ગિક પરિવર્તનોની જાણકારી મેળવી સમજ વિકસે તે પણ ખૂબ જરૂરી છે. મિત્રો, આ એકમમાં ભારતના ભૂતકાળથી લઈને વર્તમાન સુધીમાં આવેલા ફેરફારો, સાતત્ય અને તેના આંતરસંબંધો તેમજ સમય સંદર્ભ અંગેની સમજ આપવામાં આવી છે. સાથે સાથે સમાજના વંચિત જૂથો, દલિતો, આદિવાસીઓ, વિમુક્ત જાતિઓ, અન્ય પછાત વર્ગો તથા તરછોડાયેલા જૂથોની પણ આ પ્રકરણની અંદર ચર્ચા કરવામાં આવી છે. મિત્રો, હવે આપણે ભારતમાં પુરાતન સમયથી વર્તમાન સુધીમાં આવેલ પરિવર્તનો અને સાતત્યની ચર્ચા કરીએ. ભારતમાં પુરાતન એટલે પ્રાચીન સમયથી વર્તમાન સુધીમાં આવેલા જે પરિવર્તનો છે એ પરિવર્તનો અને સાતત્યની ચર્ચા કરીએ. પૃથ્વીના પટ પર માનવીએ પોતાની યાત્રા શરૂ કરી. તે સમયથી કુદરતી પરિબળોની વચ્ચે તેણે પોતાની વિકાસ કૂચ જાળવી રાખી છે. પૃથ્વીના પટ પર એટલે કે પૃથ્વી પર માનવીએ પોતાની યાત્રા શરૂ કરી તે સમયથી તે કુદરતી પરિબળોની વચ્ચે તેણે પોતાની વિકાસ કૂચ જારી રાખી છે. આદિમાનવે શિકારની શોધમાં ભટકવાનું છોડી નદી કિનારે સ્થિર વસવાટની શરૂઆત કરી. આદિમાનવ શું કરતા હતા? એ શિકારની શોધમાં વનમાં, જંગલોમાં ભટકતા હતા. એમનું જીવનનો ધ્યેય શું હતો? માત્ર અને માત્ર જે ભટકતું જીવન, શિકાર કરો, બરાબર? પોતાના પેટનો ખાડો પૂરવા માટે શિકાર કરો. તો આ આદિમાનવ જે છે એમની અંદર પરિવર્તન આવ્યું. એ શિકારની શોધમાં ભટકવાનું છોડીને નદી કિનારે સ્થિર વસવાટની શરૂઆત કરી. માનવ સમુદાયે કુદરતી અને માનવ પરિબળોની સામે ક્યારેક સંઘર્ષ તો ક્યારેક સહકાર સાધી વર્તમાન સુધીની લાંબી મંજિલની સફર કરી છે. આમ ધીરે ધીરે આ શિકારની શોધમાં જંગલમાં ભટકવાનું છોડી એમણે નદી કિનારે સ્થિર વસવાટ શરૂ કરી દીધો. ધીરે ધીરે આ માનવ સમુદાય છે એ માનવ સમુદાય કુદરતી અને માનવ પરિબળોની સામે ક્યારેક સંઘર્ષ કર્યો તો ક્યારેક સહકાર સાધી વર્તમાન સુધીની લાંબી મંજિલની સફર કરી છે. સમયની સાથે માનવ અને માનવ સમાજની વિકાસ ગાથા રોમાંચક અને ઘણી અદ્ભુત રહી છે. બરાબર? સમયની સાથે આ માનવ અને માનવ સમાજની વિકાસ ગાથા જે છે એ ઘણી રોમાંચક અને ઘણી અદ્ભુત રહી છે. પથ્થરયુગનો માનવી કઈ રીતે જીવતો એ આપણા માટે અગત્યનું નથી. તેના માટે અગત્યનું છે આપણી ભાવિ પેઢીનો માનવી કઈ રીતે જીવશે. પથ્થરયુગનો માનવી કેવી રીતે જીવતો હતો
બરાબર, એ આપણે જાણવાનું હમણાં કોઈ જરૂર નથી. પણ અત્યારે અગત્ય શું છે કે આપણી ભાવિ પેઢી જે છે એ ભાવિ પેઢીનો માનવી કઈ રીતે જીવશે. આજનો બાળક ભૂતકાળના માનવીની સિદ્ધિઓ અને નિષ્ફળતાઓ સમજશે તો તેના વર્તમાનને યોગ્ય રીતે ઘડી ભવિષ્યના માર્ગે વધુ સરળ બનાવી શકશે. ભવિષ્યના માર્ગને વધુ સરળ બનાવી શકે. એટલે કે આજનો જે બાળક છે એ બાળકને ભૂતકાળના માનવીની સિદ્ધિઓ અને નિષ્ફળતાઓ સમજાશે. શેના થકી સમજાશે? આ સામાજિક વિજ્ઞાનની અંદર ઇતિહાસ વિષયો જે છે એ ઇતિહાસ વિષયો થકી એને બાળકોને ભૂતકાળના માનવીની સિદ્ધિઓ અને નિષ્ફળતાઓ સમજાશે. અને એ સમજશે તો તેના વર્તમાનને યોગ્ય રીતે ઘડી ભવિષ્યના માર્ગને તે વધુ સરળ બનાવી શકશે. આમ જોવા જઈએ તો મિત્રો આજથી 4-5 હજાર વર્ષ પહેલાંના સિંધુ પ્રદેશના માનવી પાસે જ આજની સુવ્યવસ્થિત નગર યોજના અને આજની ગટર વ્યવસ્થાના બીજ પડેલા હતા. કેટલા વર્ષો પહેલાં? 4-5 હજાર વર્ષ પહેલાં સિંધુ પ્રદેશના માનવી પાસે આ ગટર વ્યવસ્થાના બીજ પડેલા હતા. આ બધું કઈ રીતે શક્ય બન્યું તેની સમજ આજના વિદ્યાર્થીઓ અને નાગરિકોએ કેળવવી પડશે. મિત્રો, આજના આ વિશ્વ ઇતિહાસના તખ્તા પર થતા રાષ્ટ્ર વચ્ચેના સંઘર્ષ, સમસ્યાઓ અને આ સમસ્યાના સંદર્ભમાં બદલાતી જતી નીતિઓ જો આજનો બાળક નહીં સમજે તો વર્તમાન સાથે તે કદી કદમ મિલાવી શકવાનો નથી. વિશ્વના ઇતિહાસના તખ્તા ઉપર થતો જે રાષ્ટ્ર વચ્ચે દેશ વચ્ચેના જે સંઘર્ષો અત્યારે આપણે વર્તમાન સમયની અંદર જોઈએ છે કે અમેરિકા અને પાકિસ્તાન, ભારત અને પાકિસ્તાન, ભારત અને ચીન, અમેરિકા અને ચીન, આ રાષ્ટ્ર વચ્ચેના સંઘર્ષ, દેશ વચ્ચેના સંઘર્ષો, સમસ્યાઓ અને આ સમસ્યાઓના સંદર્ભમાં બદલાતી જતી જે નીતિઓ છે એ નીતિઓને જો આજનો બાળક નહીં સમજે તો વર્તમાન સાથે તે કદી કદમ મિલાવી શકવાનો નથી. તેથી જ આપણી શાળાઓની અંદર પણ ભૂતકાલીન અને વર્તમાનકાલીન ઇતિહાસ શિક્ષણ મહત્ત્વનું બન્યું છે. એટલે કે આપણી જે શાળાઓ છે, મહાશાળાઓ છે, એ મહાશાળાઓની અંદર ભૂતકાળમાં કઈ ઘટનાઓ બની ગયેલી, ભૂતકાળમાં શું થઈ ગયેલું ઇતિહાસ, બરાબર, અને વર્તમાનકાળનો ઇતિહાસ, આ બંનેનું શિક્ષણ મહત્ત્વનું બન્યું છે. હવે મિત્રો આપણે આગળ જોઈએ તો સમય સાથે પરિવર્તન પામતો ભારતીય સમાજ. સમયની સાથે સાથે પરિવર્તન પામતો ભારતીય સમાજ, એની ચર્ચા કરીએ તો ભારતીય સમાજનું સ્વરૂપ સમય સાથે પરિવર્તન પામતું રહ્યું છે. ભારતીય સમાજનું પ્રાચીન સ્વરૂપ એ પરંપરાગત સમાજનું સ્વરૂપ છે. પરંતુ સમય અને સમાજ જીવનના પ્રવાહો જેમ જેમ પલટાતા જાય છે તેમ તેમ ભારતીય સમાજનું સ્વરૂપ પણ પરિવર્તન પામતું રહ્યું છે. સમય અને સમાજ જીવનના પ્રવાહો જેમ જેમ પલટાતા જાય તેમ તેમ ભારતીય સમાજના સ્વરૂપ પણ પરિવર્તન પામતું રહ્યું છે. મિત્રો, દરેક સમાજને પોતાની આગવી પ્રણાલિકાઓ હોય છે, ટેવો હોય, રીત રિવાજો હોય અને ધારા ધોરણો હોય અથવા તો મૂલ્ય હોય. આ ઉપરાંત પ્રજાનો દ્રષ્ટિકોણ, જીવનશૈલી, માન્યતાઓ, પ્રણાલિકાઓ નું પોત બંધાય છે અને આ પ્રણાલિકાઓમાં તત્કાલીન જીવન મૂલ્યોનું પણ પ્રતિબિંબ પડતું હોય છે. આ પ્રણાલિકાઓને લીધે સમાજ કે સંસ્થાઓમાં સાતત્ય જળવાય છે. આમ છતાં પણ સમાજમાં પરિવર્તનો લાવવા માટે કેટલીક પ્રણાલિકાઓનો ત્યાગ પણ કરવો પડે છે. મિત્રો, ભારતના પ્રાચીન મહાગ્રંથોમાં આર્ય સમાજના મૂળભૂત તત્વો જળવાયેલા જોવા મળે છે. 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાય કે ભારતના પ્રાચીન મહાગ્રંથમાં કોના મૂળભૂત તત્વો જળવાયેલા છે? તો કે ભારતના પ્રાચીન મહાગ્રંથોમાં આર્ય સમાજના મૂળભૂત તત્વો જળવાયેલા જોવા મળે છે. આ ગ્રંથોમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષની બાબતો ઉલ્લેખિત છે. આમાં શું છે? ધર્મ, અર્થ, કામ અને મોક્ષની બાબતો છે. પ્રાચીન ભારતીય સમાજ વ્યવસ્થા અને તેની સાંસ્કૃતિક પ્રણાલિકાઓ સુસંસ્કૃત, સભ્ય, સુદૃઢ અને સાતત્યપૂર્ણ હતી. કેવી હતી? પ્રાચીન ભારતીય સમાજ એટલે કે જૂના સમયની અંદર
જે સમાજ વ્યવસ્થા હતી એ સમાજ વ્યવસ્થા અને સાંસ્કૃતિક પ્રણાલિકાઓ સુસંસ્કૃત, સભ્ય, સુદૃઢ અને સાતત્યપૂર્ણ હતી. ત્યાર પછી ભારત પર અનેક વિદેશી પ્રજાઓ અહીં સ્થાયી થવા લાગી, જેના કારણે વિવિધ પ્રજાઓની અસર આ ભારતીય સંસ્કૃતિ પર થતી ગઈ. કેવી રીતે થતી ગઈ? જેમ કે એની અસર થતી ગઈ હે ને કે ભારત પર અનેક વિદેશી પ્રજાઓ આવીને અહીં સ્થાયી થવા લાગ્યા અને જેને કારણે વિવિધ પ્રજાઓની અસર આ ભારતીય સંસ્કૃતિ પર થઈ. જેમ કે જોઈએ તો કે લોકો અત્યંત આધ્યાત્મિક જીવન જીવવામાં જ જીવનની સાર્થકતા સમજતા હતા. પહેલાંના સમયની અંદર લોકો આધ્યાત્મિક જીવન જીવવામાં જ જીવનની સાર્થકતા સમજતા હતા. સમગ્ર સૃષ્ટિના પર્યાવરણનું સંતુલન જળવાઈ રહે તેવી આપણી ધાર્મિક પ્રણાલિકાઓ હજી પણ આપણને જોવા મળે છે. બીજી વાત કરીએ તો જ્ઞાતિ કર્મો પરથી અસ્તિત્વમાં આવતી હતી. જે જ્ઞાતિ હતી, જાતિ હતી, એ કર્મો પરથી અસ્તિત્વમાં આવતી હતી. કાળક્રમે અનેક પેટા જ્ઞાતિઓ અસ્તિત્વમાં આવી. ધીરે 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 પેટા જ્ઞાતિઓ અસ્તિત્વમાં આવતી ગઈ. હવે જ્ઞાતિના જડ બંધનો તૂટી રહ્યા છે અને સમરસ સમાજ તરફ દેશ આગળ વધી રહ્યો છે. પરિવર્તન પામતો સમાજ, બરાબર, સમયની સાથે સાથે પરિવર્તન પામતો આપણો આ ભારતીય સમાજ. સંયુક્ત કુટુંબ પ્રથામાંથી હવે વિભક્ત કુટુંબ પ્રથા શરૂ થયેલ છે. આપણે જોઈએ કે પહેલાંના સમયની અંદર કેવી કુટુંબ પ્રથા હતી તો કે સંયુક્ત, બધા સાથે ભેગા મળીને રહેતા હતા. અને હવે ધીરે ધીરે વિભક્ત કુટુંબ પ્રથા શરૂ થઈ. અલગ થઈ જાય, દીકરાના લગ્ન થઈ જાય એટલે દીકરો વહુ અલગ રહેવા માંડે, બધા અલગ થઈ જાય. તો તેમ છતાં પણ હજી ગ્રામીણ વિસ્તારોમાં જોવા જઈએ તો સંયુક્ત કુટુંબ પ્રથા રહેલી છે. ભારતીય સમાજ આત્મનિર્ભર હતો. દેશ કૃષિ પ્રધાન હતો. કેવો હતો આપણો દેશ? કૃષિ પ્રધાન હતો. અને હવે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રો વિકસ્યા છે. તેની સાથે સાથે નોકરી ધંધા અર્થે વિવિધ પ્રદેશો કે દેશમાં જવાનું પણ વધ્યું છે હે ને. પહેલાંના સમયની અંદર આપણો ભારતીય સમાજ આત્મનિર્ભર હતો, બરાબર. સાથે સાથે દેશ કૃષિ પ્રધાન હતો, ખેતીવાડીવાળો હતો. એટલે ભારતીય સમાજના એટલે કે આપણા દેશના લોકો અહીં જ પોતાનું ગુજરાન ચલાવતા હતા, ખેતી કરતા હતા. પરંતુ હવે આ કૃષિ પ્રધાનની જગ્યાએ, ખેતીની જગ્યાએ હવે ઉદ્યોગો અને સેવા ક્ષેત્રો, સેવા એટલે સર્વિસ, નોકરી ક્ષેત્રો વિકસ્યા છે. અને તેની સાથે સાથે કોઈ નોકરી માટે, કોઈ ધંધા માટે અન્ય જગ્યાએ કાં તો પછી અન્ય દેશમાં જવાનું પણ વધી ગયું છે. તો આ રીતે સમય સાથે આપણો ભારતીય સમાજ પરિવર્તન પામતો ગયો. પ્રાચીન ગીત સંગીતનું શાસ્ત્રીય પણ હજી આકર્ષણનું કેન્દ્ર છે. પ્રાચીન સમયની અંદર જે ગીત સંગીત હતું તે હજી પણ આકર્ષણનું કેન્દ્ર છે. છતાં પાશ્ચાત્ય સંગીતનો પ્રભાવ પણ હવે વધવા પામ્યો છે. અત્યારે એ પ્રાચીનની સાથે સાથે આપણે પાશ્ચાત્ય સંગીતનો જે પ્રભાવ છે એ આપણી ઉપર વધવા માંડ્યો છે. તો આમ આ ધીરે ધીરે સમય સાથે આપણો ભારતીય સમાજ પણ પરિવર્તન પામતો ગયો. તો મિત્રો, અહીં આપણા પ્રકરણ 1ની અંદર ભાગ 1 પૂર્ણ થાય છે.